એનો પગાર એક નવી પેટર્ન છે, એ બી કરતા 20% વધારે છે, 20% વધારે છે, 20% એટલે 1/5 ફ્રેક્શન થાય. એનો પગાર બી કરતા 20% વધારે છે, તો બી નો પગાર એ કરતા કેટલો ઓછો હોય, એટલે એ અને બી નો પગાર અગર 5 હોય ને તો એનો પગાર 20% વધારે, બી ના 20% એક થાય, બી નો પગાર 5 યુનિટ આપણે લીધો તો એમાં એક ઉમેરવાના એટલે કેટલા થાય 6. એનો પગાર બી કરતા 20% વધારે છે, એટલે 20% એટલે મેં ફ્રેક્શન લીધા 1/5. જો બી નો પગાર 5 હોય ને તો એમાં એક ઉમેરી દેવાનો એટલે એનો પગાર કેટલો હોય 6. તો હું આને આવું કહી શકું બી નો પગાર કરતા એનો પગાર 20% વધારે છે, અને 5 ના 20% એટલે 1 થાય, તો 5 ને 1 6, આટલું યાદ રાખજો. હવે બી નો પગાર એ કરતા કેટલા ટકા ઓછો છે, એ કરતા કેટલા ટકા ઓછો, તો આનો તફાવત લો, 6 માંથી 5 બાદ કરો એટલે એ કરતા એટલે છેદમાં 6, અને છેદમાં 6 આવે તો 16 × 2/3%. અહીં આન્સર શું આવશે? 16 × 2/3%.